હાર્યા પછી મારી સાથે મારી સામે કેટલા લોકો રહ્યા, કેટલા દિલથી રહ્યા, એ આજે પણ મને હિસાબ ખબર છે. યુવાનીના સમયકાળ દરમિયાન કેવા વિચારો હતા રાજનૈતિક? સાચામાં સાથ આપું છું અને ખોટામાં એમને હું ઠપકો આપું છું, એ મારી સ્પષ્ટ નીતિ છે. પરંતુ 162 મતથી જે પરાજિત થયા એ દિવસ કેવો હતો? અને કાર્યકર્તાઓ કેટલા રડ્યા હતા, કેટલા જણના ઘરે ચૂલા સાંજે સળગ્યા નહોતા. એવા કાર્યકર્તાઓને મન મક્કમ રાખીને કહ્યું, આગે બઢો, આજની હાર આવતીકાલની જીત છે. સાહેબ, ઘરમાં વિપુલભાઈ પટેલ એમની પત્ની સાથે પણ આ સ્વભાવ રાખે છે. આજે ગુજરાતમાં મને ઓળખાણ આપ્યું તો ભારતીય જનતા પાર્ટી. સાહેબ, આ નિર્ણય તમે કેવી રીતના કર્યો કે ભાઈ મારે મારો પગાર જોઈતો જ નથી, હું શૈક્ષણિક સંસ્થાઓને, ધાર્મિક સંસ્થાઓને કે જ્યાં જરૂર હોય ત્યાં આગળ આપીશ? પરંતુ શાસન કરનારનો વાંધો નથી, પરંતુ કે વિકાસ કે ક્યાં રાષ્ટ્રવાદની ચિંતા નહોતા કરતા. નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ટોક શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે છું મનન હિંગુ. મિત્રો, આજે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જે વ્યક્તિ હર હંમેશ પ્રજાલક્ષી સેવા કાર્યો માટે તત્પર રહે છે. કદાચ પ્રજાલક્ષીનું કોઈ પણ નામ આવે ને તો એ વ્યક્તિ સૌથી અગ્રેસર હોય છે કે ભાઈ ના, પ્રજા માટે તો કંઈ પણ હોય, પ્રજા માટે તો તત્પર જ ઊભું રહીશ. અને એ છે આપણી સાથે અત્યારે સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. સાહેબ, આપનું અર્બન ગુજરાતના ટોક શોની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સાહેબ, રાજનીતિની શરૂઆત તો યુવાની કાળથી શરૂ કરી હતી. 1988ની અંદર આપ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પણ આપ જોડાયા. પરંતુ સૌથી પહેલો એ પ્રશ્ન મારો રહેશે કે સાહેબ, રાજકારણમાં જોડાવાનો નિર્ણય કેમ કર્યો? રાજકારણને જોડાવાનો હું તો 1990થી શરૂઆત કરી હતી કે મારા ગામની અંદર કે ખેડા જિલ્લો બૃહદ હતો અને મારા ગામની અંદર ભાજપનો એક રથ આવેલો અને ગામે ગામ પ્રચાર કરતા હતા. ત્યારે હું ઝંડીઓ લઈને અને રથની આજુબાજુ ફરતો હતો અને પછી મને મારા ગામના અગ્રણી કાર્યકર્તા મને બૂથમાં બેસવાનો ચાન્સ આપ્યો. ત્યારે મને એવું થયું કે આની અંદર મને કંઈક કામ કરવાની, કંઈક સેવા કરવાની તક મળે તો સારું. અને 1988 પછી સતત પાર્ટીની અંદર કામ કરતો ગયો. જી, પણ સાહેબ, એ વખતેના સમયકાળ દરમિયાન તો સમગ્ર ભારત દેશની અંદર યુપીએ સરકાર હતી. આણંદની અંદર પણ કોંગ્રેસનો દબદબો હતો અને ખાસ કરીને સોજિત્રા વિધાનસભાની અંદર પણ કોંગ્રેસનો દબદબો હતો. તો તેમ છતાં કોંગ્રેસને છોડીને ભાજપમાં જ જોડાવાનો કેમ નિર્ણય? એક ભારતીય સંસ્કૃતિ અને વિશ્વની અંદર એક નિયમ છે કે 18 વર્ષે કોઈ મેચ્યોર થાય. હા, 1988માં મને 19 વર્ષ થયા હતા, એટલે દેશ અને દુનિયામાં શું ચાલે મને ખ્યાલ હતો. તે વખતે દેશની અંદરથી લઈ ગુજરાત રાજ્યમાં કે આણંદ જિલ્લાની અંદર, ખેડા જિલ્લામાં બધે 4-5 પરિવારોનું જ રાજ હતું. 4-5 પરિવારો જ રાજકારણમાં શાસન કરતા હતા. પરંતુ શાસન કરનારનો વાંધો નથી, પરંતુ કે વિકાસ કે ક્યાં રાષ્ટ્રવાદની ચિંતા નહોતા કરતા. જ્યારે આપણે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમે અત્યારે કાર્યકર્તા છે, એ તે વખતે અમે બધા મનમાં વિચાર આવ્યો કે રાષ્ટ્રવાદની ચિંતા કોણ કરે છે, પ્રજા કલ્યાણના કાર્ય કોણ કરે છે. તે વખતના બધા જ વિપક્ષના કાર્યકર્તાઓ, વિપક્ષના નેતાઓ, કોઈ પણ તમે જો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્યની ચૂંટણીઓ હોય તો પારિવારિક ટિકિટની વહેંચણી, પારિવારિક હોદ્દાની વહેંચણી કોંગ્રેસમાં થતી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે બીજાને ચાન્સ મળે અને સતત નવો ચાન્સ મળે, વિકાસ કરે, પ્રજા કલ્યાણના કાર્યો કરે. એટલે પહેલેથી જ 1988ની મન બન્યું હતું કે જોડાવું તો ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવું. અને સાહેબ, એક વસ્તુ એ પણ છે કે 1988 જ્યારે યુવાની સમયથી જ્યારે રાજકારણ શરૂ કર્યું, ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા, ત્યારે એવો વિચાર કરેલો કે હું ધારાસભ્ય બનીશ કે સંગઠનનો પ્રમુખ પણ રહીશ? ભારતીય જનતા પાર્ટીમાં ફક્ત કાર્યકર્તા તરીકે, બૂથના કાર્યકર્તાએ કામ કર્યું હતું. ધારાસભ્ય તો બહુ મોટી વાત હતી, જિલ્લા પ્રમુખ તો સપને વિચાર નહોતો કર્યો. પરંતુ સમયે પાર્ટીએ તક આપતા ગયા અને પાર્ટીમાં સેવા કરવાની તક મળી અને સમયે પાર્ટીની જવાબદારી વધતી ગઈ. એ પ્રમાણે અમે આગળ વધતા ગયા. યુવાનીના સમયકાળ દરમિયાન કેવા વિચારો હતા રાજનૈતિક અને અત્યારે કેવા વિચારો છે? શું તફાવત જોવા મળે છે? મારા મનમાં કોઈ તફાવત નથી. યુવાની સમયથી નીડર, સાહસિકતા અને સ્પષ્ટ રાજનીતિ, નીતિ સાથે રાજનીતિ કરવી એ પહેલે દિવસથી મારું નક્કી હતું કે વહીવટ કરવો તો સારો કરો અને સાચો કરવો. અત્યારે ક્યાંક મારા પરિવારના સભ્યો હોય, ક્યાંક મારા મિત્રો હોય, ક્યાંક કાર્યકર્તા હોય, સાચામાં સાથ આપું છું અને ખોટામાં એમને હું ઠપકો આપું છું. એ મારી સ્પષ્ટ નીતિ છે. સાહેબ, 2012ની અંદર 162 મતે પરાજય થયો, પરંતુ તેમ છતાં પણ તમે દ્રઢ એક નિશ્ચિતથી આમ તમે લડ્યા છો અને અનેક વખત પ્રજાલક્ષી વચ્ચે ઊભા રહ્યા છો. પરંતુ 162 મતથી જે પરાજિત થયા એ દિવસ કેવો હતો? એ
162 मतથી પરાજિત થયો. તે પહેલાંની વાત કરું કે માન્ય મુખ્યમંત્રી જે તે વખત આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મને બોલાવીને ટિકિટ આપી અને 2012માં ચૂંટણી લડવાની મને તક આપી. તક આપ્યા પછી 162 માટે હાર જીત એ ચૂંટણીના લોકશાહીના પરિણામ હોય છે. પરંતુ 50% મતદારો કાર્યકર્તાઓ જે મારા ભાજપના કાર્યકર્તાઓ 50% મતદારે મને સાથ આપે, મારી અપેક્ષાઓ, મારી પર આશાઓ રાખીને જે મત આપ્યા હતા એમને ક્યાંય નબળો વિચાર ના થાય, ક્યાં માનસિક તૂટી ના જાય, એટલા માટે મેં મન મક્કમ રાખી અને કાર્યકર્તાઓ કેટલા રડ્યા હતા, કેટલા જણના ઘરે ચૂલા સાંજે સળગ્યા હતા, એવા કાર્યકર્તાઓને મન મક્કમ રાખીને કહ્યું આગે બઢો, આજની હાર આવતીકાલની જીત છે. એ સૂત્ર સાથે 2012થી હું સતત સક્રિય રહ્યો છું. 2012 ને 2017માં હાર મેળવી, બાદમાં 2022ની ચૂંટણીની અંદર જે જીતવાનો જે જુસ્સો હતો એ કેવો હતો સાહેબ? કારણ કે આ એક યુવાનોને ખાસ કરીને એક પ્રેરણા સ્ત્રોતરૂપ થશે. કારણ કે અત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે યુવાનો કોઈક કાર્યની અંદર આગળ વધે પણ ક્યાંક નાસીપાસ થઈને લોકો પાછા વળી જતા હોય છે. અમીર હોય ને, અમીર શરૂઆતથી જન્મથી એટલે એના દીકરાને પૈસાની કિંમત ના હોય, પણ ગરીબોમાંથી જે અમીર બને અને પૈસાની કિંમત હોય. હું હારમાંથી જીત મેળવી છે. એટલે 2012 અને 2017ની અંદર હું હાર્યો છું. હાર્યા પછી મારી સાથે, મારી સામે કેટલા લોકો રહ્યા, કેટલા દિલથી રહ્યા, એ આજે પણ મને હિસાબ ખબર છે. અને એ લોકોને કારણે સતત હું એમના સંપર્કમાં રહ્યો, સતત કામ કરતો ગયો અને સરકારમાં સાચી રજૂઆતો કર્યો. સરકારમાં પણ મારી રજૂઆતોને ફળદાયી પોઝિટિવ હકારાત્મક પરિણામ આપ્યું. હું ધારાસભ્ય નહોતો છતાં પણ સરકારમાં મારા કામ કરવા માટે વિનંતી કરતો, સરકાર મને કામની મંજૂરી આપતી હતી. એના કારણે હું 2022માં ચૂંટણી જીત્યો. તો 2022માં ચૂંટણી જીત્યા પછી વિધાનસભાની અંદર જ્યારે પગ મૂક્યો ત્યારે વિપુલભાઈ એ સમય કેવો હતો અને એ ઘડીએ મગજમાં એક તમારા દિલથી કહેજો કે શું વિચાર હતો? પહેલાં જ્યારે કાર્યકર્તા હતા ત્યારે વિધાનસભા જોવા માટે કોઈને કહેતા વિધાનસભા જોવા જવું છે. અને વિધાનસભાની ગેલેરીમાં બેસીને પણ વિધાનસભા જોયેલી હતી. પણ જ્યારે વિધાનસભામાં બેસીને કામ કરવાનું તક મળી ત્યારે મને લાગે કે જવાબદારી વધી ગઈ છે. હવે હું પ્રજાની અંદર નથી રહ્યો, હું અત્યારે જવાબદારી, પ્રજાનો સેવક જવાબદાર તરીકે કામ કરું છું. એટલે માથે ટેન્શન લઈને જવાબદારીપૂર્વક કામ કરવાની શરૂઆત કરી અને પહેલે દિવસથી કામની શરૂઆત કરી તો આજે 2 વર્ષમાં ઘણા બધા કાર્યો અમારી વિધાનસભાની અંદર, આ જિલ્લાની અંદર કામ કરી શક્યા છીએ. સાહેબ, સાથે સાથે ધારાસભ્ય તો બન્યા પરંતુ તેની સાથે તમારી પર સામાજિક અને શૈક્ષણિક જવાબદારી છે. કારણ કે ચારુસેટ જેવી યુનિવર્સિટીના આપ સહમંત્રી પણ છો. તો સાહેબ, ચારુસેટ યુનિવર્સિટી સાથે આપ સંકળાયેલા છો તો આપ યુવાનો માટે શું વિચારો છો? અને ખાસ કરીને એક પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ સાથે પણ આપ સંકળાયેલા છો, તો આપ શું વિચારી રહ્યા છો શૈક્ષણિક બાબતે લઈને? યુવાનો માટે આપ કેવી મગજમાં આપની યોજના છે? 1988થી સતત કામ કરતો ગયો, ગામની અંદર દોડતો કાર્યકર્તા તરીકે કામ કરતો ગયો. તો 2000ની અંદર મારા સમાજના વડીલોએ મને બોલાવીને સમાજની કારોબારીમાં લીધો અને સમાજનું યુવા સમિતિ મને આપી. અને યુવા સમિતિ આપી એટલે મારા સમાજના 27 સમાજ કહેવાય, પરંતુ 66 ગામની અંદર યુવાનોનો સંપર્ક વધ્યો અને એના કારણે સમાજના યુવાનો સાથે રમતગમત પ્રવૃત્તિ, અન્ય પ્રવૃત્તિઓ સાથે કરી અને યુવાનોનું સંગઠન મજબૂત બનાવ્યું. આજે આણંદ ખેડા જિલ્લામાં અમારો સમાજ પથરાયેલો છે અને સમાજની આ ભગીની સંસ્થા કહેવાય, ચારુસેટ હોસ્પિટલ, ચારુસેટ યુનિવર્સિટી, અને એમાં પછી સમાજની જવાબદારી ધીમે ધીમે કામ કરતા ગયા. મારે ખાસ એ વાત કરવી છે કે મને પાર્ટીએ કે જેણે જે સંસ્થામાં જેણે જે મને જવાબદારી આપી છે એ જવાબદારીમાં મેં વધારો કર્યો છે, મારું ટેલેન્ટ ઉમેર્યું છે. એને કારણે મારી જવાબદારી વધતી ગઈ છે. આપણને આપણા વારસદાર તરીકે આપણને જે મિલકત મળી હોય એમાં વધારો કર્યો હોય તો જ આપણે ખરા અર્થમાં સાબિત થઈએ. જો ઘટાડો કર્યો હોય તો આપણે સાબિત ના થઈએ. મને 2.5 વર્ષ પ્રમુખ પદનું મળ્યું. મેં પાર્ટીનું કાર્યાલય, ભારતીય જનતા કાર્યાલય ભાડાના મકાનમાં હતું ત્યારે મને એવું થતું હતું કે મારી 2 માં છે. એક માં જેણે મને જન્મ આપ્યો અને બીજી માં જેણે મને ઓળખાણ આપી. આજે ગુજરાતમાં મને ઓળખાણ આપી તો ભારતીય જનતા પાર્ટી. તો મને એવું થાય કે હું મકાનમાં રહું છું અને મારી માં એ ભાડાના મકાનમાં રહે છે. એટલે નવેમ્બરમાં પ્રમુખ બન્યો અને ડિસેમ્બરની અંદર મેં ખાતમુહૂર્ત કર્યું અને 2.5 વર્ષની અંદર એક સુવિધાસભર ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય બનાવ્યું. બધાના સહયોગથી, કાર્યકર્તાઓના સહયોગથી, દાતાઓના શુભેચ્છકોના સહયોગથી આજે મારી પોતાની બીજી માનું પોતાનું મકાન થઈ ગયું. એનો મને ગર્વ સાથે આનંદ છે. એ જ રીતે સમાજમાં એ કે ધારાસભ્ય જ્યાં જે જવાબદારી આપે એ જવાબદારી ટાઈમપાસ કરવા માટે નથી મળતી. એમાં કંઈક નવું કરવું પડે, કંઈક પબ્લિકના વિચારોને સમર્થન આપવું પડે, કે લોકોની આશાઓ પૂરી કરવી પડે. એ આશાઓ દરેક સમાજ હોય કે રાજકારણ હોય, પણ આ આશાઓ સાથે કામ કરવાની, આશાઓ પૂર્ણ કરવાની, કામ કરવાની મારી તીવ્ર મનોચ્છાને કારણે આજે હું અત્યારે બધા જ કામ કરી રહ્યો છું. સાહેબ, એક ખાસ એક પ્રશ્ન મારે પૂછવો છે. ગુજરાતની અંદર ભારત સરકાર દ્વારા પણ અહીંયા અનેક ગ્રાન્ટો આપવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા પણ અનેક ગ્રાન્ટો આપવામાં આવે છે અને દરેક ધારાસભ્ય કામગીરી કરી રહ્યા છે.
પરંતુ સાહેબ છેલ્લા 2.5 વર્ષની અંદર અમે જોયું છે અને અમે પત્રકાર લાઇનમાં છે એટલે અમને થોડોક અનુભવ પણ છે, તો સાહેબ 598 કરોડ જેટલી ગ્રાન્ટ માત્ર સોજિત્રા વિધાનસભાના આસપાસના વિસ્તારને જે લાગતા વળગતા વિસ્તારને મળી છે. તો સાહેબ એમાં કયા પ્રકારની રણનીતિથી આપ રમ્યા હતા કે ભાઈ કયા પ્રકારની રજૂઆતો આપણે કરી હતી? 2012, 2017 અને 2022 ત્રણેય હું ચૂંટણી લડ્યો. ત્રણેય ચૂંટણીની અંદર ગામે ગામ ફર્યો, કાર્યકર્તાઓના સુખ દુઃખના પ્રસંગોમાં ગયો. ત્યાં મને સમસ્યાઓ મળતી ગઈ. જેટલી સમસ્યાઓ મને મારાથી ના પૂરી થઈ શકી એ ધારાસભ્ય બન્યા પછી સોઈત્રા અને તારાપુર તાલુકાની ખાસ વિશેષ વાત એટલા માટે કરવી પડે કે પહેલાંના ખેડા જિલ્લામાંથી જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો તો 4 મોટા તાલુકા જુદા પડ્યા: આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત. ત્યારબાદ પેટલાદમાંથી સોઈત્રા તાલુકો જુદો પડ્યો અને ખંભાત તારાપુર તાલુકો જુદો પડ્યો. આ બંને તાલુકાની અંદર તાલુકા લેવલની કોઈ પણ સુવિધા આ 1957થી આજ સુધી નહોતી. એ પરિપૂર્ણ કરવાનો મારો સંકલ્પ હતો અને જીત્યો ત્યારથી નક્કી કર્યું હતું કે તાલુકાને મારે તાલુકા લેવલની પેટલાદમાં મળતી સુવિધા, આણંદમાં મળતી સુવિધા એ મારે એ કરવી છે. મારે આગળ વધવું નથી, પરંતુ આણંદ, પેટલાદ અને સમોવડી મારે સોઈત્રા તારાપુર બનાવવી મારી મનની ઈચ્છા છે. સાહેબ 2.5 વર્ષમાં 598 કરોડ લઈ આવ્યા છો અને હજી 2.5 વર્ષ બાકી છે. હવેની આગામી અંદર તમે સોજિત્રા વિધાનસભાને કેવી રીતના જોવો છો? ખાસ કરીને આ પર્ટિક્યુલર સોજિત્રા વિધાનસભાનો પ્રશ્ન પૂછું. હજુ 2.5 વર્ષ પૂરા થાય ને 2 વર્ષને 1 મહિનો થયો છે, હજુ 2 વર્ષમાં પૂરા થયા નથી. જે મારે પાસે એક વિઝન છે, મેં 5 વર્ષમાં કરવાના કાર્યો જીત્યા પછી મારી ડાયરીમાં લખેલા છે. એમાં દર 15 દિવસે મહિને રીસફલિંગ કરું છું, કેટલાક કામ પૂર્ણ થયા. અત્યારે સોઈત્રા, તારાપુર અને પેટલાદ તાલુકાના મારા 17 ગામની અંદર જરૂરિયાતો જે હતી કે જીબીની ઓફિસ બંને ભાડાના મકાનમાં હતી, તો બંને સોઈત્રા તારાપુરમાં MGVCLની પોતાની ઓફિસ માટે જમીન અત્યારે સંપાદન થઈ ગઈ છે. પબ્લિકના જે વપરાશ છે, વીજ વપરાશ, એ વીજ વપરાશ પ્રમાણે સબસ્ટેશન નહોતો, તો સોઈત્રા શહેરના તારાપુર ખાતે સબસ્ટેશન પણ સરકારમાંથી મંજૂર કર્યું છે. એથી વિશેષ શિક્ષણ અને આરોગ્યમાં સોઈત્રા તારાપુર તાલુકો વિધાનસભા પાછળ હતી, તો શિક્ષણ માટે સોઈત્રા તાલુકામાં સરકારી કોલેજનું લોકાર્પણ ગયા મહિને જ કર્યું અને આવનારા સમયની અંદર તારાપુર ખાતે પણ સરકારે મંજૂર કર્યું છે. આવનારા સમયમાં અમે ખાતમુહૂર્ત કરીશું. તારાપુરમાં પણ સરકારી કોલેજ, તારાપુરમાં એક પણ ખાનગી ગ્રાન્ટેડ કોલેજ નથી, એટલે સરકારમાં વિનંતી કરી, સરકારે મારી માગણી ગ્રાહ્ય રાખી અને મારે સરકારી સોઈત્રા અને તારાપુર બંને કોલેજ આપી. એ સાથે સાથે આરોગ્યની ચિંતા કરીએ તો મારે તારાપુરની અંદર કોઈ પણ એક્સિડન્ટ થાય કે કોઈ ગર્ભવતી દીકરીને પીડા ઉપડે અને કંઈક મોટો ઇસ્યુ થાય તો અમારે કરમસદ કે આણંદ જ આવવું પડે. તો તારાપુરની સારવાર તારાપુરમાં મળે એના માટે થઈને આખા રાજ્યની અંદર ટ્રોમા સેન્ટર આપવાની વાત મને જાણવા મળી હતી. ટ્રોમા સેન્ટર ઇમરજન્સી સેન્ટર, જે આપણે કરમસદ મેડિકલ ખાતે ખાનગી ટ્રસ્ટનું ઇમરજન્સી સેન્ટર છે, પણ સરકારી હોસ્પિટલનું કોઈ ટ્રોમા સેન્ટર નથી. તો રાજ્ય સરકારે 7 ટ્રોમા સેન્ટર આપવાનો નિર્ણય કર્યો હતો, તો મેં વિનંતી કરી, મને તારાપુર ખાતે એ પણ મંજૂરી મળી ગઈ છે અને હાઈવે પર અમે હોસ્પિટલ સાથે ટ્રોમા સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે વિધાનસભાની અંદર ઘણી બધી ગ્રાન્ટો 598 કરોડ ગઈકાલ સુધી અમે હિસાબ કર્યો, 598.82 લાખ 598.82 લાખનું અમે ટોટલી કામ કર્યું છે. કે વર્ષો પહેલાં 60-70 વર્ષથી જે કાંસનો નારા હોય, રોડના નારા, નાના બ્રિજ હોય કે નહેરના બ્રિજ હોય, એ વર્ષોથી એના એ બ્રિજ હતા. રોડ કદાચ પહોળા થયા છે પણ બ્રિજ અમુક કોઈ જોયું નહોતું. આજે હું ગર્વ સાથે કહી શકું છું, કદાચ જિલ્લાની અંદર સૌથી વધુ નારા સરકારમાંથી મંજૂરી આપી છે. નારાનું અત્યારે મોટાભાગના કામ શરૂ થઈ ગયો છે અને આવનારા સમયમાં નારા પહોળા થશે, સાથે સાથે જરૂરિયાત જે ટ્રાફિક રસ્તાઓ પહોળા થશે. અને મારું એક ડ્રીમ હતું જ્યારે હું ધારાસભ્યનો તારથી કે તારાપુરથી વલાસરનો રોડ એ 4 લેન થવો, તો ગયા જ અઠવાડિયે માન્ય મુખ્યમંત્રી 132 કરોડ રૂપિયા ફાળવ્યા અને એના અનુસંધાનની અંદર મારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વધશે, આ વિસ્તારનો વિકાસ કરશે અને 132 કરોડનો રોડ તમને એટલા માટે ખાસ કહેવું પડે કે એક્સપ્રેસ વે જેવો બનાવવાનો રોડ પ્લાનિંગ છે કે સાઈડે જારી પણ મારવાનું પ્લાનિંગ આપણે લેવડાવ્યું છે કે રોડની 2 બાજુ જારી પણ મારીશું અને વચ્ચે ગ્રીનરી કરીશું. એવો નકશા સાથે આપણે મંજૂરી મેળવી છે. તો આવનારા સમયમાં સોઈત્રા, તારાપુર, આણંદ આ લોકોને જ આવવાની જરૂર નહીં પડે, મારા વિસ્તારના લોકોને એટલી બધી સુવિધાઓ કરવા માટે હું તત્પર છું. સાથે સાથે સરકારી લાઇબ્રેરી રાજ્યને ઘણી બધી મંજૂર થઈ. આણંદ જિલ્લામાં 3 મંજૂર થઈ, સોઈત્રા, તારાપુર અને ખંભાત. એટલે એમાં પણ મારે વિસ્તારમાં 2 લાઇબ્રેરી મંજૂર થઈ.
હું ગર્વ સાથે કહી શકું છું કે આખા રાજ્યની અંદર 2 સરકારી કોલેજ કદાચ મારી વિધાનસભામાં છે. સાથે સાથે બીજી મારું ગર્વ સાથે કહી શકું છું કે આખા રાજ્યમાં 2 સર્કિટ હાઉસ મંજૂર થયો તો સોયતા અને તારાપુર એક વિધાનસભા છે. સાથે સાથે 2 સરકારી લાઇબ્રેરી પણ સોયતા તારાપુર એક આખા રાજ્યમાં એક જ વિધાનસભામાં 2 મંજૂર થયો પહેલો બનાવ છે. સરકારની અંદર માગણી છે કે મારે મારા વિસ્તારને આણંદ ખંભાત પેટલાદનો સમોડો બનાવવો છે અને એને સમોડો બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું છે, શિક્ષણની અંદર વધારો કરવો છે, આરોગ્ય સુવિધા વધારો કરવો છે અને સરકારમાંથી સતત હકારાત્મક આશીર્વાદ મળતા રહે છે અને કામ ઘણા થાય છે. સાચી રજૂઆત યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાથી સફળતા મળે છે અને સફળતા મારા 12 વર્ષના મારા રાજકારણ અનુભવના આધારે કહું છું કે ઘણી સારી સફળતા મળે છે, ઘણો સારો કાર્ય થાય છે અને સરકાર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી કામ કરવા તૈયાર છે. પણ ધારાસભ્ય કોંગ્રેસનો હતો એટલે સફળતા રજૂઆત કરી શકતા નહોતા ધારાસભ્ય, કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના કોઈ આગેવાન હોય એ સતત પોતાના વિકાસ માટે ચિંતા કરે, અમે પ્રજા કલ્યાણના વિકાસની ચિંતા કરીએ. એના અનુસંધાનની અંદર મારે મારા માટે નહીં પણ કોના માટે શું કરવું એની ચિંતા કરું છું અને રાજકારણની અંદર સ્પષ્ટ નીતિ સાથે રાજનીતિ સાથે રાજકારણ કરું છું. અને સાથે સાથે મેં પહેલી દિવસે નક્કી કર્યું હતું કે મારે મારા ધારાસભ્યોનું વેતન મારે ઘરે લઈ જવું નથી. સાહેબ અત્યાર સુધી બહુ મોટી વાત છે, કારણ કે આ પ્રશ્ન પણ મારા મગજમાં જ હતો. કારણ કે અત્યાર સુધીની અંદર તમે આજે 2 વર્ષને 1 મહિનો તમે કીધું થયો છે તો તમે આ 21 જે 12-24 ને 25 મહિનાનો પગાર અત્યાર સુધીમાં તમે શૈક્ષણિક સંસ્થાન ધાર્મિકમાં, સાહેબ આ નિર્ણય તમે કેવી રીતના કર્યો કે ભાઈ મારે મારો પગાર જોઈતો જ નથી, હું શૈક્ષણિક સંસ્થાઓને ધાર્મિક સંસ્થાઓને કે જ્યાં જરૂર હોય ત્યાં આગળ આપીશ? હું જીત્યા પછી પ્રથમ મારા વિસ્તારની અંદર વસો તાલુકાના ઋણ ગામે ગયેલો કન્યા છાત્રાલયની અંદર. ત્યાં ચીફ ગેસ્ટ તરીકે મારું સન્માન રાખેલું અને મને બોલાયેલો. ત્યાં કન્યાઓ ગરીબ અને મધ્યવર્ગની કન્યાઓ ભણે છે રહીને. ત્યાં આર્થિક જરૂરિયાત જોઈને સ્ટેજ ઉપર બેઠા બેઠા વિચાર આવ્યો કે ક્યાંક મારે કશું કરવું જોઈએ. ત્યાં મેં નિર્ણય કર્યો કે મારો પગાર દરેક પગાર શિક્ષણ આરોગ્યમાં મારા 60 ગામમાં આપવા અને એ દિવસે ઋણના પ્લેટફોર્મ પરથી મેં જાહેરાત કરીને પહેલો પગાર મેં ઋણથી શરૂઆત કરી હતી. આજ સુધી મેં 25 પગાર આપી દીધા છે. જાન્યુઆરી મહિનાનો પગાર પણ મેં આપી દીધો છે. જાન્યુઆરી મહિનાનો છેલ્લો પગાર ધર્મજ ખાતે હમણાં વિકલાંગ બાળકોના 25 વર્ષ પૂરા થાય તો એનો ઉત્સવ રાખ્યો હતો. એની અંદર મને બોલાવ્યો હતો. ત્યાં જુઓ તો દીકરાઓ વિકલાંગ હતા પણ જે નૃત્ય કરીને જે એમની કામગીરી જોઈ મને પણ આનંદ થયો કે આપણી પાસે બધી ઇન્દ્રિયો છે છતાં આપણે નથી કરી શકતા. એમને ભગવાને 1-2 ઇન્દ્રિયો ઓછી આપી છે પણ આપણા કરતાં સારું કાર્ય કરે છે. તો મેં ત્યાં પણ સ્ટેજ ઉપર એક પગારનો ચેક આપીને આવ્યો. સાહેબ આટલા લાગણીશીલ અત્યારે મને વાતોમાં અત્યારે લાગ્યું, પણ અમુક ઘણા બધા લોકોના મોઢે મેં સાંભળ્યું છે કે વિપુલભાઈ જોડે તમે કામ લઈને જશો તો થઈ જશે, પણ સ્વભાવ એમનો એકદમ કડક છે અને ઘણી વખત કાર્યકર્તાઓને પણ ક્યાંક કોઈક ભૂલ હોય તો એમને ખખડાઈ પણ નાખ્યા હશે. તો આ સ્વભાવ કડક છે એનું ચોક્કસ કારણ શું છે? ઘરમાં પણ આવો સ્વભાવ રહે છે? સ્વભાવ કડક એટલે સાચામાં સાથ આપવાનો અને ખોટાને ઠપકો આપવાનો પહેલેથી મારો નિયમ છે. મારો ભારતીય જનતા કાર્યકર્તા હોય, મારો પારિવારિક મિત્ર હોય, મારા પરિવારના સભ્ય હોય, ક્યાંક ખોટી વાત કરે તો એને ઘસીને કહું કે આ ખોટી વાત છે, આપણાથી આવું ના થાય અને સાચામાં એને મરતા સુધી સાથ આપો. અને સાચાની અંદર સાથ આપવાને કારણે આજે મારી સાથે દિલથી જે કાર્યકર્તા જોડાયેલા છે, આખા જિલ્લાના કાર્યકર્તાઓ આજે મારી સાથે જ છે. ક્યાંક કોઈ ખોટું કરતો હશે એ મારે ત્યાં આવતો બીતો હશે કે વિપુલભાઈ મને કંઈક 2 શબ્દો કહેશે. મારે આ રાજનીતિ બદલવી છે. રાજનીતિ સાચી રાજનીતિ નેતાઓ પ્રત્યેની જે પબ્લિકની જોવાની ભાવના છે એ પણ બદલવી છે કે આવનારા સમયની અંદર નેતાઓ માટે રાજકારણ માટે જે લોકો વિચારે છે એ આજે નરેન્દ્રભાઈએ જે ભાવનાઓથી દૂર કર્યું છે લોકોને કામ કરીને એ પ્રમાણે આણંદ જિલ્લાની અંદર કંઈક કરી અને આપણે નવી રાજનીતિ નવી કરવી છે. નેતાઓની છબી અહીંયા સારી બને અને નેતાઓને લોકો પૂજે એવી મારી બધાને કાર્યકરોની અપીલ કરું છું. સાહેબ ઘરમાં વિપુલભાઈ પટેલ એમની પત્ની સાથે પણ આ સ્વભાવ રાખે છે? બટ નેચર જે હોય કાયમી કંઈ ફેરફાર થાય નહીં. એ પત્ની હોય કે પરિવાર હોય કે પ્રજા હોય, એ તો મારો નેચર જે બધે સરખો જ રહે. જી છતાં હું 33 વર્ષ લગ્ન જીવન સુખીમાં જીવન જીવું છું. રાઈટ. સર બીજો પણ એક ખાસ એક પ્રશ્ન એ છે, અત્યાર સુધીની અંદર આ વાત દિલથી સાચી કહેજો, કારણ કે સંગઠનના પણ પ્રમુખ રહી ચૂક્યા છો આપ, પરંતુ મને ખ્યાલ છે કોઈ પણ નાની બાબત હોય, જેમ કે કોકને ક્યાંક સેવા કરવાની હોય, રાહત ફંડમાંથી કોકને ફંડ અપાવવાની હોય, પાણી ના આવતું હોય, અત્યાર સુધીની અંદર ગુજરાત સરકારમાં કેટલા પત્રો લખીને કામોને માગણી કરી પ્રજાલક્ષી?
પત્રો તો ઘણા બધા લખ્યા છે, ઘણા બધા લોકોને આશરે? કિડનીની સારવાર, કોઈને ડાયાલિસિસ સારવાર, ઘણા બધા પત્રો, પણ એવું આશરે તો નહીં, પણ લગભગ ધારાસભ્ય તરીકે 40-50 પત્રો તો ઓછામાં ઓછા લખાયા હશે મને આશરે, મને ખ્યાલ ત્યાં સુધી. અને લગભગ આમાંથી 60-70% માન્યતા મળીને એને સહાય પણ મળી ગઈ છે. ઘણા લોકોને હજુ પણ જરૂરિયાત હોય તો હું અપીલ કરું છું કે તમે સરકારની અંદર આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ સિવાય તમારી લિમિટ પૂરી થાય પણ તમારે સારવારની જરૂર હોય તો સરકારની અંદર અમારા દ્વારા સંપર્ક કરો. સરકાર તમારી સાથે છે. સરકાર આ તંદુરસ્ત આયુષ્ય બધાનું રહે એના માટે અમે સતત ચિંતા કરીએ છીએ. સાહેબ, પૂરા સમય રાજનીતિના કાર્યકાળ દરમિયાન કોઈ એક હાર્ટ ટચિંગ એક એવો કિસ્સો કે જેને ખરેખરમાં તમે મદદરૂપ થયા હોય? મદદરૂપ તો ઘણા બધા કિસ્સામાં થયા છીએ કે કોઈ અમારે ત્યાં આવે એટલે હંમેશા મારી પર અપેક્ષાઓ અને આકાંક્ષાઓ લઈને જ આવતું હોય છે. પણ એની અંદર કેટલાય લોકોની પીડા સાંભળીએ તો આપણને એવું લાગે ક્યાંક આપણે કંઈક કરવું પડે. કોઈ લોન માટે ભલામણ કરવા કે લોન અમારે જોઈએ છે અને મને લોન મળતી નહીં, સરકારી સહાય મળતી નથી, ત્યાં ક્યાંક મારા ઘરમાંથી પણ મેં વ્યવસ્થા કરીને આપી છે. કેટલાય બનાવ એવા છે કે આરોગ્યલક્ષીની અંદર કે ભાઈ એક દાખલો આપું કે એક કાર્યકર્તાના મારા વડીલ કાર્યકર્તાના ફાધર એક્સિડન્ટમાં રસ્તામાં પડેલા જોયા. અમે મહેનત કરીને 108 કરીને મોકલાવ્યા, પરંતુ 2 દિવસ બાદ જીવ્યા નહીં. એ પણ મને દુઃખ થયું. મહેનત કરી. એક કાર્યકર્તાની મને પછી ખબર પડી કે એને દવાખાનો દાખલ કર્યો હતો. ત્યારે હું અમેરિકા હતો. દવાખાનો દાખલ કર્યો હતો તો એને ડૉક્ટરે કંઈ 35,000 રૂપિયાનું ઇન્જેક્શન મૂકવાનું કહ્યું. તો 35,000 રૂપિયાની વ્યવસ્થા નહીં થવાને કારણે મૃત્યુ પામ્યો. ત્યારે મને પોતાના આંખોમાં આંસુ આવ્યું હતું. મને એના ઘરને મળવા ગયો ત્યારે મને કહ્યું, મને ખબર હતો 35,000 રૂપિયા હું મારા ઘરના આપી દઉં, પણ મને કોઈએ ધ્યાન દોર્યું ને એનું પરદેશ હતો. એટલે આવા ઘણા બધા બનાવો છે જીવનની અંદર કે આપણે યાદ રાખવા પડે કે આપણે જીવનની અંદર પૈસો મહત્ત્વનો નથી, સંબંધો અને સેવા મહત્ત્વની છે. અને સેવા માટે આપણે જે કંઈ કરવું હોય, શિક્ષણ માટે કેટલી દીકરીઓ ભણવું હોય છે, મા બાપ નથી હોતા, એ દીકરીઓ ભણવાની પણ ચિંતા અમે કરીએ છીએ. આ બધું એટલા માટે જાહેરમાં નામ જો આપણે ના કહેવાય કે સેવા કરીને કોઈને દાન આપવું એ પબ્લિક પ્રચાર માટે મારો વિષય છે નહીં. પરંતુ આરોગ્ય અને શિક્ષણ માટે જે કોઈ વ્યક્તિગત મળે છે એને મારાથી બનતી હેલ્પ કરું છું, સરકારને સહાય અપાવું છું અને ક્યાંક જરૂર પડે મારા ઘરમાંથી પણ આપું છું. પણ આ બંને વસ્તુમાં મારું વધારે ફોકસ છે મારા વિસ્તારની અંદર. કે મારા વિસ્તારની અંદર ગઈકાલે પણ એક ફંક્શનમાં ગયો હતો, જ્યાં ફંક્શનમાં હાઈસ્કૂલમાં જાઉં છું તો દીકરા દીકરીને શપથ લેવડાવું છું કે ગ્રેજ્યુએટ બન્યા પછી લગ્નનો વિચાર કરજો, મા બાપ સાથે ગ્રેજ્યુએટનું કોમ્પ્રોમાઇઝ ના કરશો. ગ્રેજ્યુએટ બન્યા પછી આવું મારા દીકરા દીકરીઓને હું ઊભા થઈને હાથ ઊંચો કરાવી અને દરેક સ્કૂલમાં જઈને વાત જ્યારે ફંક્શનમાં તો કહું છું કે કમસે કમ ગ્રેજ્યુએટ બન્યા પછી લગ્ન મા બાપ કહે કરાવશે, એવી બધાને મારી પ્રાર્થના કરું છું. જી વિપુલભાઈ, આપણે પોલિટિકલ તો તમે બધા પ્રજાલક્ષી વાતો કરી, પણ આ શાસનકાળ રાજકારણ દરમિયાન પરિવારમાં તમે કેટલો સમય આપો છો? તમને ક્યાંક ટકોર નહીં પડતી હોય કે ભાઈ તમે તો અમને સમય નહીં ફાળતો, ઘરમાં એવું કંઈક થતું તો? પરિવારની અંદર નાની ઉંમરે લગ્ન થયેલા, નાની એટલે 22 વર્ષે લગ્ન થયેલા. જી. અને પરિવારની અંદર 50 વર્ષે હું બંને દીકરાને લગ્ન કરાવીને સામાજિક રીતે હું નિવૃત્ત થઈ ગયો છું. એટલે હું, મારી મધર અને મારી વાઈફ 3 જ જણ છીએ. મોટાભાગે સમય તો સાંજે ઘરે જઈએ, પરંતુ દિવસે ક્યાંક જવાનું હોય તો મારી વાઈફ સામાજિક પ્રસંગો સાથે હોય. મારે મધર ઉંમરને કારણે બહુ આવતા નથી, પરંતુ પરિવારના સમયને કોઈ લેવા દે એટલા માટે નહીં, પૂરતો સમય આપું છું. અત્યારે મારા ઘરમાં સામાજિક પ્રસંગ છે, અત્યારે બપોર પછી 4 દિવસ સામાજિક પ્રસંગમાં જ રોકાવાનો છું. એ પરિવારને જ્યાં જરૂર પડે પરિવારને સમય આપું છું, પણ લગભગ 90% સમય પ્રજા કલ્યાણમાં આપું છું. જી, વાહ. તો સરસ. આ હતા આપણી સાથે અત્યારે સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, કે ખરેખર સ્વભાવે કડક, કારણ કે હું પર્સનલી એમને છેલ્લા 3-4 વર્ષથી એમને ઓળખું છું. સ્વભાવ એકદમ કડક, પણ જો કોઈ એમની પાસે એક સાચી વાત લઈને જાય છે તો એને 1 સેકન્ડ પણ એમને ત્યાં આગળ કોઈ જ વાત નહીં, હા ભાઈ આ કામ તારું થઈ જશે, અને એક શબ્દ જો એમનામાં મોઢે આવી જાય છે કે આ થઈ જશે તો પછી એ કામ થઈ જ જાય છે. અને એટલા માટે જ ઘણી બધી એમની લોકચાહના સોજિત્રા વિધાનસભાની અંદર છે. અને ખાસ કરીને આણંદ જિલ્લામાં તો સૌથી વધારે ગ્રાન્ટ લાવનાર ધારાસભ્ય અત્યારે વિપુલભાઈ પટેલ બન્યા છે, કારણ કે 598 કરોડ જેટલી ગ્રાન્ટ છેલ્લા 2.5 વર્ષમાં, 2.5 વર્ષે પૂરા નથી થયા
25 મહિનાની અંદર લઈને આવવું એટલે ખરેખર એ બહુ જ મોટી બાબત કહેવાય. અને ખરેખર પણ વિપુલભાઈને આજે ઘણી બધી જાણી અજાણી વાત આપણે સમજી, કારણ કે યુવાન કાળથી આપણે શરૂ કરેલી આ રાજકારણ, આજે ધારાસભ્ય છે અને એમને સંગઠનની અંદર પણ એટલો બહોળો અનુભવ છે અને અત્યારે સોજિત્રા વિધાનસભાની અંદર સૌની એક લોકચાહિતા લોકપ્રિય નેતા પણ અત્યારે વિપુલભાઈ બન્યા છે. બસ તો આવા જ અનેક ટોક શોની અંદર ફરી મળતા રહીશું અર્બન ગુજરાતની સાથે. અમારી સાથે જોડવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.